હાજી સાહેબ બોલીએ સદગુરુ મહારાજની જય. એમ તો આજે બોલવાનું બહુ ગડબડિયો નહોતો એ કહેવાય. મારા શબ્દો બોલી અરે સત્સંગમાં હમણાં બાપુએ વાત કરી મૃત્યુનો તમને ભય લાગે કે એમ બધે આ ભાઈ બરોબર. મને હમણાં થોડોક ટાઈમ પહેલાં જે અનુભવ થયો એ આમાં બોલું તો હમણાં થોડોક દિવસ પહેલાં અમે બે માળનું મકાન છે બરાબર. બધા ઉપર હોય બા અને બાપુજીને નીચે હોય બરાબર. તો રાતે લગભગ 2 વાગ્યા છે અંદાજ. બાપુજી ઉપર આવ્યા કે ઘણું કે નજરમાં જાય ગયું કાં શું છે તો મને અત્યારે નીચે કોકી કે બાઈ જેવું દેખાય. એટલે તો વખતે આપણને થોડુંક આમ અંદર ઓલું થાય તો ખરું ભય તો લાગે સર. એમાં કહ્યું બધું હાલો કાંઈ બાવડું કર્યું બધું હાલો નીચે જોઈ શું છે ભય લાગ્યો. કૃષ્ણ એકવાર એને એવું થયું બીજા સત્સંગમાં કહે કે ઉપર કંઈક અવાજ આવ્યો. પેલા બહુ એકલા રહેતા કે ઉપર કંઈક અવાજ આવ્યો ને એટલે એ બરોબર છે કોણ છે એમ નામ નક્કી ન કરવું. ટોર્ચ લાઈન ઉપર ગયો સીડી ચડીને ઉપર પછી જોયું તો કે બિલાડી એના શબ્દો આપણી પાસે પડ્યા હતા બરોબર. તો હાલો આપણે જોઈ શું છે જીવો નીચે પેલા રૂમમાં લાગ્યા બહાર ઉતા રસોડામાં ફ્રીજ પાસે દેખાડ્યું એ ન્યાય લાગતી બધું કાંઈ હોય નહીં તો કાંઈ જોઈ લઈએ આપણે ત્યાં જોયું છે નહીં. હાલો છેલ્લા રૂમમાં જોઈ લઈએ લાઈટ કરીને તું જોઈ લઈએ પછી બીજું કાંઈ નથી કાંઈ માની હવે પછી તાર તું જાય છે લાઈટ બધી બંધ કરી હોઈ જાય. હવે અમારે ઉપર એવું છે ઉપર પાછલા રૂમમાં 2 છોકરાઓ આગલા રૂમમાં અમે 2 તો હું નીચે ગયો ને પછી ઉપર આવ્યો ને પેલું બાથરૂમ ગયા પછી કોઈ તો બાથરૂમમાં હું જવા ગયો કે જરાક જે લાઈટ થોડુંક હતું ખુલ્લું જેવું લાગ્યું અને ગુલાબી હાડી જેવું આમ ધક્કો મારી પાછું પ્રેશર આવે ત્યારે આમ ખરેખર ભાઈની ઓલી થઈ ગઈ લખલખો આવી જાય મારું આ ઉપર આવી ગયું છે તો થાય ને એમ તો ખરેખર હું જીધું હું નીચે ગયો એ દરમિયાન આ ઉઠી ગયું એને અવાજ એમનો ને એ ઉઠી ગયો. હું નીચે ગયો બતાવીને આવ્યો એ બાથરૂમમાં ગઈ ગઈ ભાઈને બંધ થયું ન થયું ને એ અંદર હતી. આપણને કેવું થાય એવો ભય લાગે એમ કેમ મૃત્યુનો ભય ન લાગે. પણ ખાલી એક આવી નાની એમથી વાત હોય. હમણાં એક થોડાક ટાઈમ પહેલાં સત્સંગમાં વાત થઈ કે હરિજન બાપા ત્યાં બધા જતા હોય તો એમ કહેતા આ શેરીમાં ડાકણ થાય છે તો એ તરત બધા માની દે કે પણ આપણને નામ નક્કી ન રહે. ડાકણ એવું નામ છે જે કાંઈ હોય એ બધું નામમાં જ આપણે નક્કી કરાવી દીધું પણ એ યાદ ન રહે. પણ એમાં વિશ્વાસ આવી જાય. બાપુએ 4 વર્ષથી રાખીએ સત્સંગમાં એ એટલો હજી આપણે બ્લડ નથી થતું. એટલે ભય ઉપર આ વાત કરી ને તો આપણે કીધું બધાએ કીધું ભય લાગે પણ એનું પ્રત્યક્ષ ઉદાહરણ ના ભલે હતું કાંઈ નહીં ભ્રાંતિ હતી પણ છતાંય ભય તો એકવાર લાગી બોલીએ સદગુરુ નિર્ભય થાય તો નામ સમજતા નામને સમજો તો નિર્ભય બે નો લાગે. બોલો ગોરધનભાઈ થોડુંક બોલો પછી ભજન ગાય. હા